નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। જૂનાગઢથી સમાચાર મળી આવ્યા છે કે પવિત્ર અને પાવન શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે અનેક જગ્યાએ મંદિરોમાં ભગવાનને હિંડોળે ઝુલાવવાના દર્શન રાખવામાં આવી રહ્યા છે। ત્યારે જૂનાગઢના કેશોદમાં મોટી હવેલી શરદો ચોક દરરોજ સાંજના 6 વાગ્યાથી હિંડોળાના દર્શન રાખવામાં આવ્યા છે અને અસંખ્ય લોકો દર્શન કરવા માટે આવે છે। ત્યારે રણછોડરાયજી મંદિર ખાતે પણ દરરોજ અલગ અલગ શ્રૃંગાર સાથે હિંડોળાના દર્શન રાખવામાં આવી રહ્યા છે, જેનો ધર્મપ્રેમી જનતા લાભ લઈ રહી છે। અને ત્યારે આ વર્ષે શ્રાવણ માસ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની પણ ઉલ્લાસ અને ઉમંગપૂર્વક ઉજવણી થાય તેવું આયોજન અત્યારથી જ નક્કી કરવામાં આવી રહ્યું છે। આમ પવિત્ર અને પાવન શ્રાવણ માસની કેશોદમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। કેટલા દિવસથી હિંડોળાના દર્શનનું આયોજન થયું છે અને કેટલા દિવસ હજી ચાલશે? મારું નામ ઉમંગ મહેતા, રણછોડરાય મંદિર કેશોદ। આજ રોજ આપણે પવિત્ર અષાઢ માસની બીજથી શરૂ થતા હિંડોળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજ રોજ ફૂલકાદરી ત્રીજ એટલે કે પુષ્પના હિંડોળા દર્શનનો આજે વારો છે અને તેના પુષ્પના હિંડોળા કરેલા છે। આ હિંડોળા માસ દરમિયાન એક માસમાં હિંડોળામાં વિવિધ પ્રકારના હિંડોળા દર્શન સજાવવામાં આવે છે। તેમાં શાકભાજીના દર્શન હિંડોળા થાય છે, ફ્રૂટના હિંડોળા થાય છે, તેમજ વિવિધ શૃંગાર કરવામાં આવે છે, ઘરેણાના પણ આભૂષણના હિંડોળા કરવામાં આવે છે। આ હિંડોળા મહોત્સવ અંતર્ગત દર વર્ષની જેમ આ વખતે પણ તારીખ 2/8/2025ના રોજ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલું છે। તો દર વર્ષની જેમ આ વખતે પણ શ્રીમદ ભાગવત સપ્તાહનો લાવો લેવા રણછોડરાય મંદિર ટ્રસ્ટ દ્વારા આપ સર્વોને ભાવભર્યું આમંત્રણ છે। મંદિરે થાય છે, કેટલા દિવસથી હિંડોળાના દર્શનનું આયોજન થયું છે અને કેટલા દિવસ હજી ચાલશે? મારું નામ ઉમંગ મહેતા, રણછોડરાય મંદિર કેશોદ। આજ રોજ આપણે પવિત્ર અષાઢ માસની બીજથી શરૂ થતા હિંડોળાનો પ્રારંભ